એક દિવસ છે ને ફક્ત ઈએમઆઈ રહી જશે અને આપણે પૂરા થઈ જઈશું. બેંક વાળા અમે અમારી મરજીથી લોન લીધી હતી ને તો અમારી મરજીથી ભરીશું યાર. પ્રેશર નહીં આપવું જોઈએ તમારે. તમે ઈએમઆઈ નથી ભર્યો, તમે ઈએમઆઈ નથી ભર્યો, વારે વારે. અરે યાર પહેલા તો લાલચ આપો, તમે ગોલ્ડ લોન લઈ લો સર, કાર લોન લઈ લો, લોન પર ફોન, ફોન પર લોન. લેવાના ટાઈમે તો માણસ લઈ લે છે પણ ભરવાના ટાઈમે જે ફાટે છે. 30 દિવસ કામ કરતા કરતા 1 તારીખની રાહ જોઉં છું. 5 તારીખે આ લોકો ઈએમઆઈ કાપી લે, પછી હું ફરી પાછી 1 તારીખની રાહ જોઉં છું. કઈ રીતે પસાર થાય છે ને 1 મહિનો એ અમે ઈએમઆઈ વાળાઓને જ ખબર છે. બેંકમાંથી ફોન આવેલો તો તમારે એકાઉન્ટમાં જેટલા પૈસા છે એ કાઢી લો નહીં ભાઈ, એટલા તો તમારા ખિસ્સામાં બી રહી છે. આવું ઇન્સલ્ટ નહીં કરવું જોઈએ યાર તમારે. ગ્રાહક છે અમે ઈએમઆઈ ભરીએ છીએ તો તમે પગાર લેવો છો. અરે હદ તો ત્યાં થઈ ગઈ. હું એમેઝોન જોતો હતો, ચડ્ડી ઈએમઆઈ પર મળે છે. મને વિચાર આવ્યો કે ઈએમઆઈ નહીં ભરું તો ચડ્ડી પાછા લઈ જશે બેંક વાળા. ક્રેડિટ કાર્ડ થી કાઢીને ઈએમઆઈ ભરું છું, પછી બેંક માંથી કાઢીને ક્રેડિટ કાર્ડ ભરું છું, પાછું એપ માંથી કાઢીને ક્રેડિટ કાર્ડ ભરું છું, ક્રેડિટ કાર્ડ માંથી પાછો ઈએમઆઈ. ઇસકી ટોકી પી ઉસકે સર. બસ આ જ જિંદગી રહી જઈ છે હવે.